સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે કટલાદાના આંગણે મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ સ્થાનનો મહિમા શાસ્ત્રીજી મહારાજે ખૂબ કહેલો છે. જ્યારે અહીંયા આગળ મંદિર કરવામાં આવતું ત્યારે બધાને હતું કે કટલાદરા બહુ દૂર પડે છે વડોદરાથી, અહીં કોણ માણસો આવશે, કોણ દર્શન કરવા આવશે. એના કરતાં વડોદરા શહેરમાં કરીએ તો ઘણા માણસોને લાભ મળે એવું બધા હરિભક્તો સંતો નાના મોટા બધું વાત કરતા. પણ તે વખતે શાસ્ત્રીજી મહારાજ બહુ મક્કમતાથી, બહુ દ્રઢતાથી વાત કરતા કે અહીંયા આગળ લાખો માણસો દર્શને આવશે, મહાન ઉત્સવો પણ થશે અને બધા લાભ લેશે. અને આ વડોદરું છે અહીંયા આવશે. તે ઘડીએ અહીં કોઈ વડોદરા આવવાની અહીં વડોદરું આવે એવી કોઈ ચિહ્નો પણ નહીં. અહીંથી વિશ્વામિત્રી જેવું હોય તો પણ લૂંટાઈ જવાય, વડોદરા જેવું હોય તો પણ મુશ્કેલી, કોઈ વાહન નહીં, વ્યવહાર નહીં, કશું જ નહોતું. હવે એ પરિસ્થિતિની અંદર જે વાત કરવી એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ, ભગવાનનું કામ કરવા માટે આવેલા એવા શાસ્ત્રીજી મહારાજ આપણને બહુ દ્રઢતાપૂર્વક વાત કરતા. માણસનો પણ અહીંયા અભાવ બહુ, મજૂરો લેબર જેને કહીએ છીએ ન મળે. ખાલી શહેર નજીક એટલે લોકો ત્યાં કામ કરવા જાય પણ મંદિરમાં કામ કરવા ના આવે. એટલે શાસ્ત્રી મહારાજે બધા સંતો અને હરિભક્તો જે સેવાભાવી હતા, બદલપુરના, આણંદના, બીજા ગાણા ગામના, અહીંયાથી હરિભક્તોને બોલાવી અને મજૂરનું કામ એ હરિભક્તો સંતો કરતા. પાયા પૂરવાથી તે ઠેઠ ભગવાન બેઠા ત્યાં સુધી આ રીતે કરેલું. કારણ કે મજૂર અહીંયા કોઈ હોય નહીં એટલે એને મજૂરો આવે, સ્વામીને કામ તો બહુ પરફેક્ટ જોઈએ, ટાઈમસર જોઈએ. કે 7 વાગે ઘંટડી વાગે એટલે માણસોને કડિયા હાજર થઈ જવા જોઈએ કામ પર. અહીંયા માણસો મજૂર જે હતા, ભીલ લોકો રહે છે સામે બીજા, એટલે એ લોકો આવે ત્યારે અહીંયા 9ની ગાડી આમ જાય ત્યારે આવે. બીડીઓ પીએ, બૈરા પીએ અને પુરુષો પીએ. એટલે એ બીડીઓ પીવા અડધો કલાક એમ કરે, એટલે 9:30 એમ કરે. કામે ચડે અને થોડીક વાર કામ કરે ને વળી પાછા બીડી પીવા બે. ફરી 11 ને આ બાજુની ગાડી જાય ત્યારથી આગા પાછા થાય કે ક્યારે છૂટી જઈએ. એટલે સ્વામી કે આ રીતે કામમાં બરકત આવે નહીં, કામ કશું કરે નહીં, માટે આપણે જુએ જ નહીં, એ બધાને કાઢો. પછી આ સંતો હરિભક્તોને બોલાવીને ગામોગામથી આ મંદિરનું કામ થયેલું છે. અને જાત મહેનત જિંદાબાદ જેમ કહેવાય એમ જાત મહેનતનું આ કામ હરિભક્તો, સંતો અને શાસ્ત્રી મહારાજના પ્રતાપ. શાસ્ત્રી મહારાજે પણ અહીંયા આગળ પોતે જાતે પાયામાં તગારા પૂર્યા છે, બધું કર્યું છે પાયા પૂર્યા. જોગી મહારાજે પણ પોતે તગારા અહીંયા લીધેલા છે, ઈંટો લાવવાનું, બીજું ત્રીજું, અને કુબાથી ખાંડવાનું. એટલે આવી રીતનું આ મંદિર એ થયું છે. તે જ દિવસે આવી કોઈ શક્યતા દેખાતી નથી કે લાખો માણસો આવશે, હજારો વાહન વ્યવહારનું એ થશે. અને ઠેઠ વડોદરા સેન્ટર એવું છે કે બધી બાજુથી વાહન વ્યવહાર મળે. મુંબઈથી પણ ગાડીઓ આવે, દિલ્હીથી પણ ગાડીઓ આવે, સૌરાષ્ટ્રમાંથી, અમદાવાદથી બધી ગાડીઓ આવે, ચારે બાજુથી. આજે રોડ રસ્તા પણ ઠેઠ દિલ્હીથી, અમદાવાદથી, મુંબઈથી બધે ત્યારે આવે. એવું એક સેન્ટર બની ગયું. અને આપણે જોયું નજરો નજર, તે ઘડિયા મનાય એવી વાત નહોતી, પણ આજે દેખાય છે કે એટલું સરસ રીતે થયું. અને મોટા મોટા ઉત્સવો પણ થયા છે. શાસ્ત્રી મહારાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ પણ અહીંયા જ ઉજવાયો હતો. તે પહેલાંનો પણ એમનો રજત જયંતિ મહોત્સવ પણ ઉજવ્યો. એટલે આવું સ્થાન રળિયામનું પ્રાસાદિક. અને આ પ્રમાણે આ પ્રદેશના હરિભક્તોના સુખને માટે શાસ્ત્રી મહારાજે આ મંદિર કરેલું છે. તો આપણને આજે જોવા મળે છે કે મોટા પુરુષના વચન મિથ્યા થતા નથી. ટાઈમ લાગે, સમય લાગે, પણ એ કાર્ય થાય છે. અને એવું આજે સરસ મંદિર થયું છે કે દરેકને આવતા શાંતિ થાય. ભગવાન ઠાકોરજી પણ બિરાજમાન થયા છે. અને અહીંયા સંતો પણ એવા ભગવાન ઈચ્છાથી છે. પૂજારીનો પણ ભક્તિભાવ જોઈએ તો પૂજારી બહુ જ પ્રેમી છે. રોજ ભગવાનને વાઘા બીજું પહેરાવું કરવું એ છે.
હરિભક્તો પણ બહુ જ પ્રેમી છે અહીંયા વડોદરા શહેરના આજુબાજુના ગામના. એટલે હંમેશને માટે અહીંયા આગળ દર્શન, સમાગમ, કથા, વાર્તા, કીર્તનનું આપણને લાભ મળે છે. રવિવારે પણ જોગી મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે સભા પણ થાય છે. સભામાં પણ બધા ખૂબ સારી રીતે લાભ લે છે. તો કહેવાનું શું છે કે આપણે બહુ જ મોટા ભાગ્યશાળી છે. જોગી મહારાજ કહેતા કે ભાગ્યશાળી બીજાને માનો એ જ મોટી ભૂલ છે. કેટલાક આપણે માનીએ કે આ પહેલાંના ભાગ્યશાળી એને બહુ લાભ થયો, ફલાણા ભાઈને બહુ લાભ થયો, ફલાણા લોકોને બહુ લાભ થયો, એવું આપણે માનીએ છીએ. આપણી ભૂલ છે કે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. કારણ કે આપણને શ્રીજી મહારાજનો સાક્ષાત સંબંધ, શ્રીજી મહારાજના સાક્ષાત ધારક એવા શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ આપણા ગુરુ મળ્યા. એટલે એનાથી વધારે શું આપણે ભાગ્યશાળી? કારણ કે આ દુનિયાની સંપત્તિ મળે, વૈભવ મળે, બંગલા, મોટર મળે એ ભાગ્યશાળી વાત નથી. એ બધું તો આ દુનિયાની વસ્તુ છે, મળે છે, નાશવંત ચાલી જાય છે, આવે છે ને જાય છે. પણ જે શાશ્વત સુખ આપનાર એવા જે ભગવાનના સંત, ધારક સંત, એ યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ જે આપણે મળ્યા છે, એટલે આપણે ભાગ્યશાળી છે. અને એને જ ભાગ્યશાળી કહ્યા છે. એમનો ભેટો થયો, એમના દર્શન થયા, એમના સમાગમ થયા, એમની પ્રસાદી જમ્યા, હાણ્યા માને એમની સાથે અનેક પ્રકારના સુખ લીધા છે. એ ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય. એવો આનંદ કોકને જ મળે છે. એ મળ્યો છે આપણને, એટલે આપણે એ રીતે આનંદને સુખમાં રહેવું અને એ દુઃખનો લાભ લેવાનો છે. કારણ કે એ પ્રમાણે એમનો જે સમાગમને દર્શન એ સુખને શાંતિ આપનાર છે. અને એ રીતે જ આપણા જીવનની અંદર સુખને શાંતિ. એટલે આપણને એક સર્વોપરી મહારાજનો આશરો કરાયો. અક્ષરને પુરુષોત્તમનું જે સર્વોપરી જ્ઞાન છે, કે જે જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની પણ જરૂર નથી. કે અક્ષરને પુરુષોત્તમ, બ્રહ્મને પરબ્રહ્મ, આત્મા પરમાત્માનું જે આ જ્ઞાન છે, એ જ્ઞાન જો આપણે બરાબર પચી ગયું એટલે આપણે જે ખોરાક લઈએ છીએ અને શરીરમાં જો પચે નહીં તો પછી બધી રીતે મુશ્કેલી શરીરને થાય છે અને આપણે દવા દારૂ બધું કરવું પડે. એટલે પચી જાય, ખોરાક પચી જાય તો શરીરની સુખાકારી આપણને વર્તે છે. એમ આ જ્ઞાન છે એ પણ કારણ કે માયા પરનું છે એટલે પચે નહીં. કે અક્ષર શું ને પુરુષોત્તમ છું, ઘણા માણસો ન પચ્યું અને એ માટે શાસ્ત્રી મહારાજને આ સંપ્રદાય આપવો પડે છે અને કામ કરવું પડે છે. અને ત્યાર પછી આ જ્ઞાનની પ્રસંગ બધું થયું છે. એટલે એને કહ્યું છે કે જ્ઞાન ગુણાતીત પચ્યા પછી બીજા જ્ઞાન, એટલે બીજું જ્ઞાન પછી ભલે આપણે છે, ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ, એન્જિનિયર છે, બીજી ઘણી ડૉક્ટરી બધી આપણી લાઈનો છે કે આપણે લૌકિક રીતે શરીરના સુખાકારી માટે આપણને ઉપયોગી થશે. પણ જે આત્માને શાંતિ, આત્માનો જે મોક્ષ, એ તો આ જ્ઞાનથી થાય છે. અને એવું માયાપરનું જ્ઞાન એ આપણને પ્રાપ્ત થયું છે. એ જ્ઞાનની વિશેષ દ્રઢતા થાય એને માટે કથા, વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ, ઉત્સવો એ આપણે કરીએ છીએ. અને એ ભગવાનને સંતને ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગોપાળન સ્વામી, નંદ મુક્તો, કાગા સ્વામી, બીજા ઘણા આપણા મુક્તો ભક્તો થયા છે ગુણાતીત જ્ઞાનના. એમના પ્રતાપે આજે દેશ પરદેશ સુધી આ જ્ઞાન પ્રસુર સાચું છે. તો બધે વાત આપણે મનાય. સાચે દેવળે ઘંટ વાગે એમ કહેતા કે આ દેવળમાં જો ભગવાન ના બેઠા હોય તો આ દેવળમાં ઘંટ ક્યાંથી વાગે? તો ભગવાન બેઠા હોય, જાગતા દેવ હોય તો આપણે આરતી, ઘંટો ને નગારા બધા વાગે. પણ હાવ ખોખું પડી રહ્યું હોય તેમાં કંઈ નગારો અને ઘંટને આપણે ઝાલરો વાગે નહીં. એવી રીતે આ સાચી વાત છે. એટલે સાચી વાત છે તો દરેકને સમજાય છે. એટલે ઘંટ વાગે એટલે શું? દરેકના દયમાં પ્રતીતિ થાય કે ના વાત સાચી છે, આ જ્ઞાન સાચું છે. તો એ રીતે સૌને પ્રતીતિ થઈ અને એ સૌ ભજન કરવા લાગ્યા છે. અને ગામો ગામ ને દેશની અંદર, પ્રદેશની અંદર પણ મહારાજને સ્વામી બેસી ગયા છે, એનું ભજન પણ થાય છે અને શાંતિ થાય છે. એટલે કહેવાનું શું, આ જે વાત સ્વામી જોગી બાપાએ કહ્યું કે દેશ પરદેશ સત્સંગ કરાવવો છે, દેશ પરદેશ આ સત્સંગ વધવાનો છે, આખા બ્રહ્માંડમાં વધવાનો છે. અને સંતો એવા કરવા છે કે દેશ પરદેશજીને સત્સંગ કરાવે. એવી વાત સ્વામી કરતા. એના તો દેશ પરદેશને જવાની વાતે ન હોય અને એવું બધું ઠેકાણું નહીં. પણ સ્વામી કહેતા કે આ સંતોને મોકલવા છે અને ડંકો વગાડવો છે. એ પણ આપણે વાત એમની વચન આજે સાથે જોઈએ છીએ કે આજે પ્રદેશમાં મંદિરો થયા અને સંતોજીને દેશ પરદેશ ડંકો વગાડે. મહંત સ્વામી હમણાં જ આવ્યા છે બધા દેશોમાં ફરીને. લંડન છે, અમેરિકા છે, પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ત્યાર પછી આ પૂર્વના દેશો, આ સિંગાપુર છે, હોંગકોંગ, બેંગકોંગ, એ બધા જઈને પાછા આવ્યા છે. એટલે કહેવાનું શું છે, ડૉક્ટર સ્વામી પણ જે આવ્યા, ડૉક્ટર સ્વામી પણ બધા અમેરિકા, લંડન ને બધા ફરીને પાછા આવ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી તો હજુ ફરે છે આફ્રિકાના દેશોની અંદર. આફ્રિકાના દેશોમાં ત્યાગ વલ્લભ સ્વામી પણ ગયા છે.
એ પણ હજુ 1 મહિનો લાગશે આવતા. એટલે કહેવાનું છે કે દર વર્ષે આ પ્રમાણે સંતોને ત્યાં આગળ જઈ અને સત્સંગ, એટલે એક જોગીબા પણ હોય છે કે દેશ પરદેશમાં સત્સંગ કરો. એટલે અહીંયા પણ આ જે થયું છે એમના પ્રતાપે યુવક મંડળ, બાળ મંડળ, મહિલા મંડળ, સત્સંગ મંડળ એ પણ ખૂબ વધ્યા છે. એ પણ કહેતા કે આ સત્સંગ વચ્ચે મંડળો દ્વારા એ પણ આજે આપણે જોઈએ છીએ કે બાળ મંડળની પણ એટલી પ્રવૃત્તિ છે, યુવક મંડળની પણ છે, દરેક મંડળની પ્રવૃત્તિ છે. એવા એ મોટા પુરુષના સંકલ્પો છે. એ સંકલ્પોથી આ કામ થાય છે. આ બધા જે એમના સંકલ્પો કરી રહ્યા છે એ સંકલ્પો મંદિરો થાય છે, સત્સંગ વધે છે, મંડળો પણ વધે છે, કાર્ય પણ થાય છે, પ્રભાવ પણ જે બધે પડે છે એ બધો એમનો સંકલ્પ છે. એમના સંકલ્પથી કાર્ય થાય છે. માટે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે ભાગ્યે સારું લાંબુ આવ્યું. લાંબુ કે ને બધા તમે ગ્રસ્ત લોકો જાણો કે 2 ભાઈની વહેંચણી થાય તો 2 ભાઈને લાંબો નાખવામાં આવે, એટલે ભાગ પાડવામાં આવે. એટલે જમીનનો ભાગ પાડવામાં આવે, મિલકત પૈસા રોકડો એનો ભાગ પડે. એટલે જે જમીન હોય, મકાન હોય, એટલે કોકને લાંબુ જરા સારું હોય, કોઈ મકાન સારું આવી જાય. જમીન 2-5 વીઘા હોય તો 1-2 વીઘા સારી જમીન આવી જાય તો એને થાય કે મારે ભાગ લાંબુ સારું આવ્યું. અને બીજાને થોડાક ઓછું હોય કે જમીન તો મળી 5 વીઘા પણ એમાં કંઈ પાક ઓછો થતો હોય, પાણીની સગવડ ના હોય, બીજી ના થાય, એટલે લાંબુ એને કહેવાય કે મારે મોરું લાંબુ આવ્યું. મકાન પણ બહુ સારું ન હોય એટલે લાંબા જેમ નાખે છે અને પેલાને જેમ ફરસ છેડે કે મારી ભાગ લાંબુ સારું આવ્યું છે, એમ આપણે પણ લાંબુ સારું આવ્યું કે આવું લાંબુ આવ્યું કોઈને મળ્યું નથી. કે આવા ભગવાન જેવા સંત એ આપણને મળ્યા, એમને આપણને વાત સમજાઈ અને આપણા જીવનમાં જ્ઞાન આપ્યું તો એ મહાન લાભ છે. ને આપણો છેલ્લો જન્મ, હવે આપણે બીજો જન્મ લેવાની છે જ નહીં. કે આ જ્ઞાન જો દ્રઢ છે અને એવા ગુરુના આશીર્વાદ છે અને એમના વરદાન છે જે સર્વને એકાંતિક બ્રહ્મરૂપ કરવા છે અને અક્ષરમાં લેવા છે, એમના સંકલ્પ છે. તો આપણે એવા લાંબામાં આવી ગયા છે. એટલે આપણે મહાન ભાગ્યશાળી છે અને એવા ભાગ્યશાળી માનીને હંમેશા આપણે આ સત્સંગ કરવાનો છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમ કહ્યું કે ભાગ્ય જાગ્યા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉદારો નવરયો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. નિષ્કુળાનંદ સ્વામીએ વાત લખી. નિષ્કુળાનંદ સ્વામી પણ જોયું મહારાજના વખતમાં કેટલી બધી ઉપાધિ સંતોને, ગામો ગામ માર પડે, બીજું પડે, કોઈ પૂછે નહીં, તિરસ્કાર, આવી બધી ભાવના તે વખતે આ નિષ્કુળાનંદ સ્વામી લક્ષ્મીવાડી બેસીને આ કીર્તન કરેલા છે કે આપણા જેવા કોઈ ભાગ્ય નથી. ભાગ્ય જાગે આજે જાણવા. કોણ કે ભગવાન પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ, જે આપણો કોઈ દાડો ભેટો થાય નહીં, જેની આપણે પ્રાપ્તિ ના થાય, જેનું ઓળખણ ના થાય, જેનું જ્ઞાન ના થાય, એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સર્વોપરી દયા કરીને આ પૃથ્વી પર આવ્યા અને આપણે એમના દર્શન કરીએ છીએ, એમના આ પ્રમાણે લાભ લઈએ છીએ, એમના પ્રવચન સંભળાય છે. એ બધી વાત એમને કરી આપણો ભાગ છે કે જે વસ્તુ મળે નહીં કોટી કલ્પે એ આપણને મળી અને એવી એમની દયા થઈ છે. માટે આપણે મોટા ભાગ છે એ શું કોટી કલ્યાણ થયા. એ કલ્યાણની ક્યાં વાત રહી? હજારોની કોટી કલ્યાણ આપણે માટે થઈ ગયા છે. છેલ્લો જન્મ થયો એટલે કોટી કલ્યાણ અક્ષરધામમાં ગયા. તો એમ કે આ પ્રમાણે વાત કરી છે કે ભાગ જાગ્યા જાનમાં કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એનો. હવે કોઈ ઉધારો નથી કે હવે આપણું શું થશે, કેમ થશે, મરીને ક્યાં જઈશું, ભૂત થઈશું, પ્રેત થઈશું, આ થઈશું, એ માનવાની જરૂર જ નથી. ભગવાન સંતનો નિશ્ચય, આ નિશ્ચય ભાગો થઈ ગયો, આજ્ઞા અને ઉપાસના આપણે દઢ થઈ ગઈ એટલે આપણે છેલ્લો જન્મ ભૂત તો આપણે થવાનું પણ નથી. પણ સ્વામી કહે છે બધા લોકોથી પર જેવું અક્ષરધામ છે, પ્રકૃતિ પુરુષથી પર એ ધામની પ્રાપ્તિ છે. એટલે કોઈ વાતની આપણે કમી રહી નથી. માટે જાણવું ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ, ભાગ્ય જાન રે આજ જાન. શું બોલે કહે છે કે ધન્ય ધન્ય અવસર આજનો, આપણે માટે અવસર આ ધન્ય થઈ ગયો. આપણો જન્મ ધન્ય થયો, આપણો જન્મ સફળ થઈ ગયો. આ ધન્ય ધન્ય દિવસ શું કે આપણો જન્મ મહારાજનું પ્રગટપણું અને એવા સાચા ગુરુ આપણને મળ્યા, એ સંબંધ કરી આપ્યો. એટલે આપણે માટે ધન્ય અવસર થઈ ગયો. બીજા આનંદ જન્મ જરા એ ધન્ય નથી, પૈસા સમૃદ્ધિ મળી એ ધન્ય નથી. ધન્ય તો ભગવાન આપણને મળ્યા,
શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ મળ્યા એટલે ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, જે અક્ષરધામના અધિપતિ, એમના ધારક સંત શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ મળ્યા, એ આપણો ધન્ય છે. એટલે ધન્ય ધન્ય અવસરે આજનો, જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ કહે, નિષ્કુળાનંદ ડંકો જીતનો, કેવો જીતનો ડંકો વાગી ગયો. આપણે જીતી ગયા. શું જીતી ગયા? જેમ સૈન્ય છે પોતે પેલા લડતા હોય અને જીતે એટલે જીત થઈ જાય, એમ આપણે પણ માયા સાથેની જીત થઈ ગઈ. કારણ કે માયાની જીતવી કંઈ બહુ સહેલ વાત નથી, કઠિન વાત છે. તો આ બધી જે માયાના ભાવોથી પર કરીને એટલે જીતી દીધા, એટલે આપણી જીત થઈ છે અને ડંકો વાગી ગયો છે. અને એ રીતે મહારાજ સ્વામીના ધામમાં આપણે પહોંચવાના છે. તો બહુ સરસ છે કે આ બધાનો ખૂબ ભાવ પ્રેમ છે, ઉત્સાહ છે, એવો ને એવો ઉત્સાહ રહે, એવી ભક્તિ થાય. આપણને જે વાત મળી છે આપણે આનંદ હજુ માણસોને પહોંચાડવાની છે. એને માટે આપણે ખબરદાર રહેવું, ખૂબ સ્વસ્થ રહેવું. મહારાજ આપણને સર્વપ્રને સુખ્યા કરે અને આપણે આ રીતની જે મહારાજની સેવા આપણને મળી છે એ સેવા આપણે સારી રીતે કરી શકીએ અને એમનો રાજીપો આપણા ઉપર થાય, એ જ પ્રાર્થના.